કર્યો વજન મારે 85 ને 90 ગ્રામ 90 હતો પેલા 90 ગ્રામ શું કહેવાય એને 900 ગ્રામ. હા 900 ગ્રામ એટલો હતો. અત્યારે હે ને 64 ને 70 થયો. હે 84 ને 70 થયો. 70 હા એટલો થયો એટલે 10 કિલો જેટલો. હા એટલો ઉતરો ને. હા એટલે એટલો ઉતરો મને. આજ ફીટ 9મો દિવસ છે. એમાં એક દિવસ તો મેં પાડી હતી દવા, 1-1.5 દિવસ તો નહોતી પીધી. હા તો હજી આપણે દવા આપણે ઓછી કરી છે ને? કેમ ઓછી? ના હું તો તમે કીધું છે એમ જ પીવું છું. હા તો પીવાનું રાખજો, ઓછી ન કરતા. વજન તો જ ઉતરશે. હા એટલે એટલો ઉતરો મારે. હા અરે ચાલ એટલા જ. પણ આજ પાછી રાતે હું દવા નહીં પી શકું. હા એનો વાંધો નહીં. આજે હા એનો વાંધો નહીં. અત્યારે પી લીધી છે પણ રાતે નહીં પીવું. હા તો વાંધો નહીં. પાછું હું એકારે બધી ગોળી પીવાતી હોય તો હજી આવીને હું પી લઉં, પણ એકારે પીવાની નથી. એકારે નથી પીવાની. 10-10 મિનિટનો ગેપ રાખવાનો. 10-10 મિનિટ એટલે ઓલી ભૂખા પેટે નહીં તો એ તો હું લેતી જઈશ. એ તો હું પી લઈશ, પણ પછી ઓલી બધી ભેગી લઈને ત્યાં ક્યાં મારે પીવી? હા તો વાંધો નહીં. કોશિશ કરવાની, તો પીવાય તો પી લેજો, નકર કાંઈ નહીં. હા તો વેલી આવી જઈશ તો પી લઈશ, નકર લગભગ 12 વાગી જાય ત્યાંથી આવતી ત્યાં. હા તો કાંઈ વાંધો નહીં. એટલે ઓછો ઉતરો કહેવાય કે મારે શું? આદીમાં 85 કિલો તો 2 કિલો એટલે ઓછો, એટલે એટલો બધો ઓછો નહીં એમ. અડધો કિલો ઓછો ઉતરો. 2 કિલો પૂરેપૂરો. હા 2-2.5 કિલો. એટલે એ તો 2.5 કિલો ઉતરો છે. એની જગ્યાએ આપણે 2 ઉતરો, અડધો કિલો ઓછો ઉતરો. એટલે મતલબમાં કે એ તો બધાની તાસીર ઉપર હોય. બરોબર. કેમ કે એની સામે જો તમને તકલીફ વધારે પડે. હા પડે છે. બરોબર. એટલે એ બધી તાસીર ઉપર હોય. બરોબર. એટલે પેટમાં દુખવાનું થઈ ગયું બંધ. હા એ 8 દિવસ જ દુખે. એ તો મેં તમને પહેલા દિવસે નહોતું કીધું? સીધી ખીજાણો તેથી જ મેં કીધું હતું ને કે 8 દિવસ તમારે આ સહન કરવાનું. એ 8 દિવસ જ દુખે. ફેર પડી ગયો. કમર દુખતી એમાં ફેર પડી ગયો. પડી જ જાય. કમર નથી દુખતી. હું ઈ જ કહેતી પ્રદીપને, મેં કીધું કમરમાં ફેર પડી ગયો મને. તો કે મને એ કે તારું નો કામ થાય ને તો કઈ નહીં, પણ તું આ સાહેબની દવા ચાલુ. એ કે પોતે આમ કે ના તારા ફેર લાગે છે. લાગશે, ઘણો લાગશે ફેર. આપણે એવું હોતે ને કહેવાય, કેમ કે હું થાકી હોતે ને ગઈ હતી, બંધ કરવાનું કીધું, પાછી મોકલવાનું. હા ઈ કહેવાય ને એને કીધું મેં બધું કીધું. ઈ મને એને એમ જ કીધું કે તારા તો એ કે 5-6 વર્ષથી કે તે બધું ભેગું કર્યું તો નીકળે તો વાર તને થોડીક તો તકલીફ પડે ને, કે તારે સહન નથી કરવું. એ કે આમાં મને લાગે છે તને રિઝલ્ટ આવશે એવું. એમ મારે વજન ઘટતો જ નથી. સેમમાં મેં દવા લીધી ને એમાં ઘટતો જ નહીં. આમાં વળી આટલું ઘટ્યું. ઘટે ને તો આપણને વધારે કાળજી રાખવાનું મન થાય કે ના આપણે વ્યવસ્થિત. જો 8 દિવસ સુધી આપણે કાંઈ વસ્તુ કરી નહોતી. હા બરોબર છે. અને તમને બીક હતી જ્યાં સુધી વજન ચેક ન થાય ત્યાં સુધી આપણને ખબર જ ન પડે. એટલે તમે કહેતા કે દવા ચેન્જ કરશું નામ, એટલે મેં કીધું લાઈ કહી દો સર. ના ના એટલે વાંધો નથી. વધારે 1 કિલો ઉતરવું હોત ને તો આપણે ચેન્જ કરત. બરોબર. પણ 2 ઉતરવું છે એટલે આપણે કાંઈ કરવું નથી. અડધો કિલો આમ તેમ, એ ભાઈ 2 કિલો ઓછું ઉતરે એ જ કે બીજું. 85 ને 90 ગ્રામ એટલે 86 જેટલો જ વજન થઈ ગયો ને મારે. હા એટલે મતલબમાં શું છે ખબર છે? ઓછું ઉતરે ને 2 કિલો એ હાલે. પછી વધારે ઉતારવા જાય ને તો તકલીફ સહન થતી નથી, ખોટી કંટાળી જાય ને એવું ન કરે. ના ના આટલો આપણે હાથ ઓલું પછી એવું થાય ખબર, આપણી બોટલ પાળીને ઓલું થાય, આપણને નફરત આવે. એના કરતા ભલે મહિનામાં 4 જ ઉતરે, પણ રમતા રમતા ઉતરવું જોઈએ. એમ છે. મને તો હજી એ જ કહેતા હતા કે આમાં તાર વજન ઉતરે ને તો તને હજી પાછી એક કીટ તો લેવડાવી છે. મેં તમારે ઠીક છે, હું મરી રહું આમાં. ના ના એવું ન થાય. બધું આખો મહિનો 2 મહિના તમને તકલીફ ન આપે. જે આપે ને 8-10 દી આપે. એ તો પેટમાં તો મટી ગયું. પેટમાં નથી દુખી. પેટમાં સહન નથી થતું મારાથી. એટલે જ કહું છું. એટલે જે તકલીફ આપે એ 8-10 દિવસ જ આપે. દવામાં નો મજા આવતી હતી. તમે સોડાની છૂટ આપી એટલે અમારે ગોળી ને. તમે ક્યાં સુરત કેમ ક્યાં છો? હા સુરત. હા તો સુરતમાં ગોલીવાળા નખાણું ને. હે સુરતમાં ગોલીવાળા સોડાનું નખાણું ને. હા એ અમારું જ છે. એ ક્યાં નખાણું? એ સાઈડ ક્યાંક નખાણું હોય. એ મને એડ્રેસ તો નથી મને ખબર, પણ એ અમારા જેઠના છોકરાએ જ નાખ્યું છે.
અચ્છા એવું છે. હા હા અમારે છે અહીંયા રાજકોટમાં ગોલીવાલા અમે નાખ્યું. કાંઈ વાંધો નહીં, આવશું પીવા બીજું હું. હા આવજો આવજો. ના ના આપણે રાજકોટમાં ચાલુ કરવાનું જ છે. આવડો. હા હા તો સારું. એટલે ત્યાં ચાલુ કરવાનું જ છે પણ હવે ત્યાં માણસો મળે ને એની ઉપર છે. બરાબર છે. એટલે ત્યાં ચાલુ સુરતમાં એક બ્રાન્ડ નાખી હોય અમે અને 5 બ્રાન્ડ 5-6 અહીંયા છે. એમાં ચેસના છોકરાઓ એને જ નાખી. બરોબર. એટલે સોડાની જ માટે ઉપાધિ ન થઈ. એટલે એમાં ભાવે જ દવા એટલે વાંધો નથી, પાણી ન ભાવતી. એટલે એમાં ભાવે છે પણ તો આપણે શું કામ કે ભાઈ જો તમારે ઘરનું છે તમે પી શકો. બીજાને તો વેચાતું લાવવાનું તો રોજ 20 રૂપિયાનો ખર્ચો ક્યાં કરવાનો. હા એ વાત સાચી. એટલે મારે જ ના એમ તો વાંધો નથી. હું તો એટલે એ મસાલો નાખીને પીવું ને એટલે ઓલી ફાકી તો મને હાવ નથી ભાવતી, બહુ જ કડવી લાગે હદ બારી. પણ ઈ ફાકીને લીધેથી જ આપણે અડધો કિલો પાછળ થઈ. એવું છે સમજાણું. પણ ઈ અત્યારે હજી નથી કરવી ચાલુ. એટલે હું પીવ જ છું પણ સોડામાં પીવું છું અડધી ચમચી. હા પણ એટલે મતલબમાં કે ઈ ગરમ પાણીમાં પીવાની હોય અને આપણે સોડામાં પીએ છીએ સમજાણું. પણ ઈ ધીમે ધીમે પછી દવાઓ ભલે ને તમે આમ પીવો પણ ફાકી આપણે કોશિશ કરવાની એક દિવસ ગરમ પાણીમાં ભાવે છે કે નથી ભાવતી. ગરમ પાણીમાં ભાવતી તો ખરા જ મને, એમ પછી પીએ પછી ખબર જ છે કે આપણે પીવાનું છે એટલે એમ પછી હું એમ પીએ લઉં કે પીવાની કોશિશ કરવાની. અત્યારે ન કરો તો વાંધો નહીં પણ આપણે છે ને તો બીમારી ને બધું દૂર થઈ જાય એટલે અત્યારે વાંધો નહીં. પછી આપણને એમ લાગે ને તો એક દિવસ ટ્રાય કરવાની. ના પેલા હું ગરમ પાણીમાં જ પીતી પણ તમને મેં પૂછ્યું કે સોડામાં પીવું હાલશે તો મેં તમને ફાવે એમાં પીવું. કાંઈ નહીં પછી હું ગરમ પાણી પીશ એમાં શું છે, મારે અડધો કિલો પાછળ નથી રહેવું. મારે જો મેં આવે તો 2 કિલો 2 મહિનામાં મારે ઉતારી નાખું 10-12 કિલો વજન. એટલે ઉતરી જશે આરામથી, ટેન્શન લો. હા તો હું અહીંથી ગરમ પાણી પીશ એમાં હું તમે કેમ તમને બરોબર. એટલે ફાકી તમે ગરમ પાણીની કોશિશ કરો તો અને દવાઈ તમને એવું લાગતું હોય સોડામાં પીવું તો થોડુંક તો પાણીમાં પીતી ના 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 દવાનો તો વાંધો નથી. ખાલી આવડું આ જે છે ને ઈ જ એક ફાકી વાળું ગરમ પાણીમાં એક જે થતું ને આખી ચમચી મારે મોટી મોટી હોય એટલે હું અડધી ચમચી લઉં એમ. હા અડધી ચમચી લ્યો ને એટલે વાંધો નહીં. હા તો સારું ગરમ પાણી પીશ. હા અને લેવાશે ને તો રાતે લઈશ નતર આજનો દિવસ નહીં લઉં. બરોબર. હા વાંધો નહીં વાંધો નહીં. સારું. હા.